મારી ભત્રીજી પાસે રાત પાળી કૂવાનું મુહૂર્ત કરાવ્યું હતું. મારી ભત્રીજી પણ કવો જોવાનું ચાલુ કર્યું છે. આ છે અમારા કવો ખોદવાના દાડિયા. તો અત્યારમાં દાડિયા આવી ગયા ને અત્યારમાં પોરો ખાઈ લીધો. આ છે અમારો કવો. મિત્રો કવો હજી એટલો ઊંડો જોશે, પાણી હજી આવ્યું નથી. કૂવામાંથી એટલો ગાળ નીકળેલો છે. અહીંયા ઢગલો કર્યો, એક અહીંયા ઢગલો છે. આ કૂવાનું મુહૂર્ત કુંવારી દીકરી પાસે કરાવ્યું હતું. તમે કૂવો ખોદો કે મકાન કરો તો એનું મુહૂર્ત કુંવારી દીકરી પાસે કરાવવું. આ છે કૂવા ખોદવાના દાડિયા. કૂવો ઓરીને હવે ગોળાઈ કરે છે. કૂવામાં ખોદવાનું કામ ચાલુ છે. આ ભાઈ કવો ગાળવા ઉતર્યા છે કૂવામાં. ઉતરી જશે કવામાં આવે તો શેળાયું હવે સીસાઈ જશે આગળ ખાલી. હેલો મિત્રો, વીડીમાં પાણી આવી ગયું છે. એક ભાઈ તણાણા છે તો એને બસાવી લેવી. હાલો એને બસાવી લીધા છે. આવે છે અને અમે આમાંથી પાણી ભરી અને ઉપર મોકલાઈશું પીવા માટે. મીઠું પાણી આવેલું. હા, મીઠું પાણી આવેલું છે. માતાજીની દયાથી પાણી સારું આવ્યું છે તો વેડામાંથી પાણી ભરે છે. અને આ પાણીનું તો અમે ઉપર માણસોની તરસ છીપાવશું. આખા તળિયામાં પાણી પણ થઈ ગયું છે. કવામાં પાણી આવી ગયું છે તો બરણી લઈને પાણી ભરવા જાવી છે. બરણી લઈને તો પાણી શીશી લેવી હવે. પાણી શીશી લેવી હવે. પાણી શીશી લીધું છે બરણીમાં તો હવે પાણી હવે લઈને ઘરે જઈને ચા બનાવી. બરણીનું માં પાણી ભરીને હવે ઘરે ભાગ્યા છે. પાણી સારું છે કે ખરાબ એનું ટેસ્ટિંગ કરીને ચા બનાવવામાં. નમસ્કાર મિત્રો, કવામાં પાણી આવી ગયું છે તો હવે અમે આવી ગયા છે મામાએ પગે લાગવા. તો મામાના દર્શન કરાવીશ બધા મિત્રોને. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ મામાએ દર્શન કરવા. આપણા કવામાં પાણી આવી ગયું છે તો મામાએ દર્શન કરવા હવે પગી ગયા છે. તો મામાના દર્શન કરો બધા. આપણે મામાના દર્શન કરીને હવે આપણે ભાગ્યા છે ઘરે. નમસ્કાર મિત્રો, કૂવામાં મોટર પણ હવે મૂકી દીધી છે.